હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે દાન કરવાથી છે પૈસા જાય છે, લક્ષ્મી નહીં. ઘડિયાળ બંધ કરવાથી છે એ ઘડિયાળ બંધ થઈ જાય છે, પણ સમય છે એ બંધ થતો નથી. તેવી જ રીતે મિત્રો, ખોટું છુપાવવાથી છે એ ખોટું છુપાય છે, પરંતુ સત્ય નહીં. તો ચાલુ કરીએ મિત્રો આજનો વિડીયો, જેની અંદર આપણે જોવાનું છે પાર્ટ નંબર 5. આપણે પહોંચી ગયા છીએ 12મા નંબરનો ભાગ પહોંચી ગયા છીએ. વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો, વાઘેલા એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, અને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જજો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. તો ચાલુ કરીએ આજનો વિડીયો, જેની અંદર મિત્રો પહેલો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં હાર્ડ કોપી શેના દ્વારા મેળવી શકાય છે? પહેલી વાત તો હાર્ડ કોપી કોને કહેવાય અને સોફ્ટ કોપી કોને કહેવાય તમને ખબર હોવી જોઈએ. આપણી આગળ ફોનની અંદર PDF હોય, કોમ્પ્યુટરની અંદર PDF હોય, અથવા તો પેજીસ હોય, બરાબર છે. એ બધું શું છે? સોફ્ટ કોપી છે. પરંતુ આપણે તેની પ્રિન્ટ કઢાવી લેવી અને આપણા હાથમાં છે પ્રિન્ટ સ્વરૂપે આવી જાય, એને શું કહેવાય મિત્રો? હાર્ડ કોપી કહેવાય. શું કહેવાય? હાર્ડ કોપી. અને શેના દ્વારા મેળવી શકાય છે? લાઇન પ્રિન્ટર દ્વારા, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર દ્વારા અને પ્લોટર દ્વારા છે મેળવી શકાય છે. સૌથી સારી ગુણવત્તાવાળું કલર પ્રિન્ટિંગ કયા પ્રિન્ટર વડે કરી શકાય છે? તો ઇન્કજેટ પ્રિન્ટર વડે છે સૌથી સારી ક્વોલિટીવાળું પ્રિન્ટિંગ છે કરી શકાય છે. કર્સરને એક સ્ક્રીન ઉપર લઈ જવા કઈ કી વપરાશે મિત્રો? કર્સરને એક સ્ક્રીન ઉપર લઈ જવા માટે પેજઅપ કી છે એ વપરાશે, યાદ રાખજો. કર્સરને એક સાથે 5 પેજ જેટલું ખસેડવા કઈ કીનો ઉપયોગ થાય છે? તો ટેબ કીનો ઉપયોગ થાય છે. કેનો ઉપયોગ થાય? ટેબ કીનો. હાર્ડ ડિસ્ક એ શું છે? તો હાર્ડ ડિસ્ક મિત્રો સ્ટોરેજ ડિવાઇસ છે. શું છે? સ્ટોરેજ ડિવાઇસ છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે, કમ્પ્યુટરમાં નંબર દાખલ કરવા માટે કમ્પ્યુટરમાં નંબર દાખલ કરવા માટેના કીબોર્ડ પરના ખાસ કીપેડને શું કહે છે? તો ન્યુમેરિક કીપેડ કહેવાય. શું કહેવાય? ન્યુમેરિક કીપેડ. અને મિત્રો નમલોક ખાસ યાદ રાખજો, નમલોક. આ નમલોક બંધ હોય તો તમે છે આવી રીતે લખેલા હોય છે આંકડા, તમને ખબર છે ઓલરેડી 7, 8 ને 9 આવી રીતે આંકડા લખેલા, આની ઉપર એક નમલોક કી હોય. શું હોય છે? આ કી ચાલુ હોય તો જ તમે આંકડા ટાઈપ કરી શકો, નહીંતર આ દિશાનું કામ કરે. કેનું કામ કરે? દિશા સૂચક કામ કરે છે. બરાબર છે. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ, ટ્રેક અને સેક્ટર એ ખાલી જગ્યા સાથે સંબંધિત છે? તો ડિસ્ક સાથે સંબંધિત છે. હાર્ડ ડિસ્કની અંદર શું હોય? ટ્રેક અને સેક્ટર હોય. બરાબર. જો ન્યુમેરિક કીપેડ બંધ હોય તો તે કઈ જેવું કામ કરશે? કર્સર કી જેવું કામ કરશે. કઈ કી જેવું કામ કરશે? કર્સર કી જેવું કામ કરશે. એટલે કે દિશામાં લઈ જવા, આ દિશામાં લઈ જવો, આ દિશામાં, ઓલી દિશામાં લઈ જવો, ઓલી દિશામાં ઉપર નીચે લઈ જવો, કર્સર કી જેવું કામ કરશે. બરાબર છે. કઈ કી ન્યુમેરિક કીપેડ પર આવેલી નથી? તો ન્યુમેરિક કીપેડ પર આવેલી ન હોય એ કઈ છે મિત્રો? ફંક્શન કી. ન્યુમેરિકની અંદર શું 1 થી 9 આંકડા હોય, 0 હોય. બરાબર છે. ફંક્શન કી તમે કેટલી છે? ટોટલ 12 છે. બરાબર. એ ઉપરની બાજુએ આવેલું હોય. કર્સરને વાક્યની શરૂઆતમાં લઈ જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? હોમ કીનો ઉપયોગ થાય. કઈ કીનો? હોમ કીનો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, કોઈ ડિસ્ક રાઇટ પ્રોટેક્ટ હોય તો તેમાં શું થઈ શકે છે? માત્ર આપણે ડેટા છે જોઈ શકીએ, એની અંદર એડિટિંગને કાંઈ કરી શકીએ નહીં, પ્રોટેક્ટ હોય. બરાબર. સિરિયલ માઉસને કયા પોર્ટ સાથે જોડવામાં આવે છે? તો સિરિયલ માઉસને છે સિરિયલ પોર્ટ સાથે જોડવામાં આવે છે. સિરિયલ માઉસ, સિરિયલ પોર્ટ યાદ રાખજો. કીબોર્ડની કેપ્સલોક કી ચાલુ હોય તો તે શું છે? તો મિત્રો આપણે કીબોર્ડની કેપ્સલોક કી ચાલુ હોય તો બધા અક્ષરો કેવા લખાશે મિત્રો? કેપિટલની અંદર લખાશે, છપાશે. બરાબર. ખાલી જગ્યા છાપેલ ઇમેજને ટેક્સ્ટમાં રૂપાંતર કરે છે. તો ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નિશન છે છાપેલ ઇમેજને ટેક્સ્ટમાં રૂપાંતર કરે છે. કીબોર્ડનો કેપ્સલોક ચાલુ હોય એ દરમિયાન કોઈ અક્ષરને શિફ્ટ કી દબાવીને ટાઈપ કરવામાં આવે તો શું થાય મિત્રો? કેપ્સલોક ચાલુ હોય તો બધા કેપિટલમાં લખાવાના છે, પરંતુ શિફ્ટ સાથે ધારો કે તમારે લખવું હોય, હવે તમે મારું નામ લખો છો, બરાબર છે, આશીષ, તો એની અંદર હું છે પહેલાં બધા કેપ્સલોક ચાલુ કરીશ એટલે આવી રીતે લખાશે. કેપ્સલોક ચાલુ કરું તો બધું આવી રીતે લખાશે. પરંતુ મારે છેલ્લે એચ લખવું હશે અને કેપ્સલોક છે એની ચાલુ જ છે, એનું શિફ્ટ સાથે દબાવી તો શું થઈ જશે? આ બધા કેપિટલમાં લખાણા, પણ એચ કેવો લખાશે? સ્મોલ લખાશે. લોકો સમજી ગયા? બધું કેપિટલમાં શિફ્ટ સાથે દબાવો તો કેવું લખાશે? સ્મોલ લખાશે. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે, ડિસ્પ્લે કાર્ડ વડે
કોને ડેટા મોકલાય છે? તો ડિસ્પ્લે કાર્ડ વડે મોનિટરને ડેટા મોકલાય છે, બરાબર છે. કમ્પ્યુટર બંધ હોય ત્યારે પણ માહિતીનો સંગ્રહ કયું ડિવાઇસ કરશે? તો કમ્પ્યુટર બંધ હોય ત્યારે માહિતીનો સંગ્રહ છે સેકન્ડરી મેમરી કરશે. કઈ મેમરી કરશે? સેકન્ડરી મેમરી. યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અલ્ટર, કંટ્રોલ, શિફ્ટ કયા પ્રકારની કી છે? તો અલ્ટર, કંટ્રોલ, શિફ્ટ છે કોમ્બિનેશન કી છે. કેવી કી છે? કોમ્બિનેશન કી. કયું ઇમ્પેક્ટ પ્રિન્ટર છે? આપણે પ્રિન્ટરના બધા આપણે જોઈ ગયા હતા કયા કયા ભાગ પડે છે, બરાબર છે. ખાસ જોઈ લેજો, પણ લેક્ચર જોયો ન હોય તો. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. કયું ઇમ્પેક્ટ પ્રિન્ટર છે? તો ડોટ મેટ્રિક પ્રિન્ટર છે, ઇમ્પેક્ટ પ્રિન્ટર છે. કમ્પ્યુટરમાં ડેટા પર ગણતરી શેમાં થાય છે? સીપીયુમાં થાય છે. શેમાં થાય છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. રિઝોલ્યુશન શબ્દનો સંબંધ કોની સાથે છે? તો રિઝોલ્યુશન મોનિટરમાં જ હોય, અને મોનિટરની છે મિત્રો આપણે એ પહેલાં લેક્ચરમાં જોઈ ગયા કેવી રીતની હોય છે. ડાયગોનલ માપણી થાય. કેવી રીતે? નાના ટપકાવાને શું કહેવાય? પિક્સેલ કહેવાય, બરાબર છે. આગળ વધીએ. ઇમ્પેક્ટ પ્રિન્ટરની ગુણવત્તા ખાલી જગ્યા મપાય છે, તો ડીપીઆઈમાં મપાય, ડોટ્સ પર ઇંચમાં. એમાં ડોટ્સ પર ઇંચ ઇમ્પેક્ટ પ્રિન્ટરની ગુણવત્તા. યાદ રાખજો. શેના દ્વારા સીપીયુ અને મેમરીનું લોકેશન જાણી શકાય છે? સીપીયુ મેમરીનું લોકેશન જાણી શકાય મેમરી એડ્રેસ દ્વારા, બરાબર છે. કયું પ્લગ એન્ડ પ્લે ડિવાઇસ નથી? તો પ્લગ એન્ડ પ્લે ડિવાઇસ રોમ થોડું હોય, આ તો મિત્રો છે સંગ્રાહક છે, બરાબર છે. રેમ અને રોમ. રેન્ડમ એક્સેસ મેમરી અને રીડ ઓનલી મેમરી. પ્લગ એન્ડ પ્લે ડિવાઇસ નથી, બરાબર છે. યાદ રાખજો. આર્કિટેક્ટના નકશાઓ દોરવા શું વપરાય છે? પ્લોટર વપરાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નકશાઓ માટે નકશાની વાત આવે એટલે પ્લોટર જ હોય. અને પ્લોટર કેવું છે? આઉટપુટ ડિવાઇસ છે. એના પછી પ્રશ્ન જોઈએ. ડેટામાંથી માહિતીમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહે છે? ડેટામાંથી માહિતીમાં રૂપાંતર કરવું હોય તો પહેલાં શું થાય? ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ. આ પ્રમાણે ક્રમ છે. ઇનપુટ થાય, પછી પ્રોસેસ થાય, અને પછી શું મળે? આઉટપુટ મળે, બરાબર. માઇક્રો પ્રોસેસર કોની સાથે સીધું જોડાયેલું છે? તો માઇક્રો પ્રોસેસર છે ને મધરબોર્ડ સાથે સીધું જોડાયેલું છે. સીડી રોમમાં ડેટા સંગ્રહ ખાલી જગ્યા માટે વપરાય છે. સીડી રોમમાં ડેટા સંગ્રહ રાઇટ વન રીડ મેની માટે વપરાય છે. યાદ રાખજો. એક જ વખત છે, ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એ છે, તમે સીડી એટલે કોમ્પેક્ટ ડિસ્ક થાય, એની અંદર છે તમે એક વખત સીડીમાં લખી નાખ્યું એટલે એક જ વખત લખી શકાય. અને ઘણી વખત આપણે સીડીને પ્લે કરવી હોય તો કરી શકાય, પરંતુ એની અંદર સીડીમાં જ પાછું કાઢી શકાય નહીં, બરાબર. અને હવે પાછું ડીવીડી એવું. ડીવીડીમાં છે ઘણા આપણે જીબી સુધી અંદર સંગ્રહ કરી શકીએ છીએ. સીડીમાં છે એ ટૂંકમાં મહદઅંશે ઓછું છે, એમાં સંગ્રહ થાય છે. જે કમ્પ્યુટર એક માઇક્રો પ્રોસેસરથી ચાલે તેને શું કહે છે? માઇક્રો કમ્પ્યુટર. એક માઇક્રો પ્રોસેસરથી ચાલે એને માઇક્રો કમ્પ્યુટર કહે. કેવું કહેવાય? ન્યુમેરિક કીપેડનો ઉપયોગ કરવા શું ઓન રાખવું જરૂરી છે? મેં તમને વાત કરી એમ, નમ લોક ઓન રાખો તો ન્યુમેરિક કીપેડ છે એનો ઉપયોગ થઈ શકે. એટલે ટૂંકમાં 1 થી 9 છે એ આંકડા આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. બાકી ઉપયોગ કરી શકાય નહીં. અને નમલોક બંધ હોય તે કર્સર કી જેવું કામ કરે, બરાબર છે. યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. ડેટાને સીડી રોમમાં લખવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ડેટાને સીડી રોમમાં લખવા માટે સીડી રાઇટરનો ઉપયોગ થાય છે. એનો સીડી રાઇટરનો ઉપયોગ થાય છે. VLSI વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. ટૂંકમાં આ શું આવી ગયું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. 5મી પેઢીમાં ઉપયોગ થતો આનો. ડિવાઇસવાળા કમ્પ્યુટર કઈ પેઢીના છે? જો આવી ગયું 5મી પેઢીમાં કીધું પ્રમાણે. કમ્પ્યુટરમાં અક્ષરો કયા ટાઈપ થશે તે ખાલી જગ્યા વડે જાણી શકાય છે? કર્સર કી વડે. અને કર્સર કી કેમ થતી? લબુક જબુક થતી આવી રીતે, બરાબર. કર્સર કી. ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ વચ્ચે શું આવેલું હોય છે? તો ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ વચ્ચે શું આવેલું હોય છે? સીપીયુ આવેલું હોય છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. અને સીપીયુનો કેટલા ભાગ પડે છે? 3 ભાગ પડે છે. પહેલાં તો શું છે? મેમરી યુનિટ, કંટ્રોલ યુનિટ અને ALU એરિથમેટિક લોજિક યુનિટ. યાદ રાખી લેજો. મોનિટર ખાલી જગ્યા દ્વારા ડેટા મોકલે છે. ડિસ્પ્લે કાર્ડ વડે ડેટા મોનિટર મોકલે છે. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે. ફ્લોપી ડિસ્કની રચનામાં શાનો ઉપયોગ થાય છે? ફ્લોપી ડિસ્કની રચનામાં આયર્ન ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. સ્ટાન્ડર્ડ કીબોર્ડમાં કેટલી કી હોય છે? 104 કી હોય છે. લેસર પ્રિન્ટર બીજા કયા નામથી ઓળખાય છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રિન્ટર છે એ લેસર પ્રિન્ટર તરીકે ઓળખાય છે. યાદ રાખજો. ચેક અને એટીએમ મશીનમાં શું વપરાય છે? તો ચેક અને એટીએમ મશીનની અંદર મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકોગ્નિશન. બધા જ મને કોમેન્ટ કરીને લખશે, બધા જ, બરાબર. પૂછાય એવું છે. મેગ્નેટિક ઇંક કેરેક્ટર રિકોગ્નિશન. ચેક અને એટીએમ મશીનમાં શું વપરાય છે? માઇકર વપરાય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેટેડ સર્કિટ બીજા કયા નામથી ઓળખાય છે? માઇક્રો પ્રોસેસર નામથી ઓળખાય છે. ટૂંકમાં
આ જે છે મિત્રો એ ચોથી પેઢીમાં ઉપયોગ થયો હતો, બરાબર છે. અને વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન કે તો એ છે પાંચમી પેઢીમાં ઉપયોગ થયો હતો, માઇક્રો પ્રોસેસર તરીકે ઓળખાય છે. ઇલેક્ટ્રોગનનો ઉપયોગ કયા મોનિટરમાં થાય છે? કેથોડ રે ટ્યુબવાળા મોનિટરમાં ઇલેક્ટ્રોગનનો ઉપયોગ થાય છે. માઇક્રો પ્રોસેસર બનાવતી કંપની કઈ છે? ઇન્ટેલ છે, સાયરિક્સ છે અને AMD છે, બરાબર છે. માઇક્રોસોફ્ટ બનાવતી માઇક્રો પ્રોસેસર બનાવતી કંપની. પેન્ટિયમ ચિપનું ઉત્પાદન કઈ કંપની કરે છે? પેન્ટિયમ ચિપ યાદ રાખો, ઇન્ટેલ કંપની છે પેન્ટિયમ ચિપનું ઉત્પાદન કરે છે. મધરબોર્ડ પર ડેટાના વહન માટે શું હોય છે? તો મધરબોર્ડ પર ડેટાના વહન માટે શું હોય છે? બસ હોય છે, યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. FSB ક્યાં હોય છે? તો FSB ક્યાં હોય છે? મધરબોર્ડમાં હોય છે. FSB મધરબોર્ડમાં હોય છે. અને મિત્રો FSBનું પૂરું નામ આપેલ છે ફ્રન્ટ સાઇડ બસ. શું થાય છે? મધરબોર્ડની અંદર શું હોય છે? ફ્રન્ટ સાઇડ બસ હોય છે. FSB ક્યાં હોય? તો કે મધરબોર્ડમાં, યાદ રાખી લેજો. ટૂંકમાં મધરબોર્ડનો છોકરો કોણ? FSB, યાદ રાખી લેવાનું. રેમ અને પ્રોસેસર વચ્ચે ડેટા વહન કરતી બસને શું કહે છે? તો કે રેમ અને પ્રોસેસર વચ્ચે ડેટા વહન કરતી બસને કહેવાય FSB બસ. કઈ કહેવાય? FSB બસ, ફ્રન્ટ સાઇડ બસ. રેમનો પ્રકારની વાત કરીએ, DRAM છે અને SRAM છે. રેમના પ્રકાર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખો, DRAM અને SRAM. DRAM એટલે ડાયનેમિક રેમ અને SRAM એટલે સ્ટેટિક રેમ, યાદ રાખજો. એના પછી વાત કરીએ નોટબુક PCમાં કયા પ્રકારનું મોનિટર વપરાય છે? તો LCD અને LED, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે અને LED એટલે લાઇટ એમિટિંગ ડાયોડ. બંને ફૂલ ફોર્મ યાદ રાખી લેજો. આગળ વધી એના પછીના પ્રશ્નની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, યાદ રાખી લેજો, પરીક્ષામાં 100% પૂછાય એવા. ઝડપી પ્રિન્ટિંગ માટે કયા પ્રકારનું પ્રિન્ટર શ્રેષ્ઠ છે? ઝડપી પ્રિન્ટિંગ માટે લેસર પ્રિન્ટર શ્રેષ્ઠ છે, બરાબર. એના પછી કઈ ઓપ્ટિકલ ડિસ્ક નથી? ઓપ્ટિકલ ડિસ્ક એટલે કેવી? તો કે CD છે, DVD છે, એ ઓપ્ટિકલ ડિસ્ક કહેવાય. ફ્લોપી ડિસ્ક છે એ ઓપ્ટિકલ ડિસ્ક નથી, બરાબર છે. ફ્લોપી ડિસ્ક યાદ રાખજો. CD એટલે કોમ્પેક્ટ ડિસ્ક અને ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. DVDમાં રહેલ ડોક્યુમેન્ટ કેવી કોપી ગણાશે મિત્રો? તો સોફ્ટ કોપી કહેવાય. કેવી કહેવાય? સોફ્ટ કોપી. હાર્ડ કોપી એટલે આપણે A4 સાઇઝના પેજ આવે એવી રીતે આપણા હાથમાં પેજ હોય ને કેવી કહેવાય? હાર્ડ કોપી કહેવાય, બરાબર છે. પ્રિન્ટ કરેલી કોપી ટૂંકમાં. સાઉન્ડની ફાઇલનું એક્સટેન્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સાઉન્ડ ફાઇલનું એક્સટેન્શન કયું છે? .wav. તો એક્સટેન્શન બધા એવા છે, તો મને યાદ છે, હું થોડી ચર્ચા કરું તમારી સાથે. તો પહેલાં જ વાત કરીએ તો માઇક્રોસોફ્ટ વર્ડનું એક્સટેન્શન. માઇક્રોસોફ્ટ વર્ડનું એક્સટેન્શન શું હોય છે, બરાબર? તો માઇક્રોસોફ્ટ વર્ડ છે, તમે લખતા જજો, બરાબર. હું ખાલી એક્સટેન્શન લખી બધાનું, હું ખાલી બોલીશ અને એક્સટેન્શન લખી. માઇક્રોસોફ્ટ વર્ડનું એક્સટેન્શન છે .doc. કયું છે? .doc છે માઇક્રોસોફ્ટ વર્ડનું એક્સટેન્શન છે. પછી માઇક્રોસોફ્ટ એક્સેલનું કહે તો .xls છે એ માઇક્રોસોફ્ટ એક્સેલનું એક્સટેન્શન છે. પછી મિત્રો માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ લાઇનમાં જોઈએ. માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટનું એક્સટેન્શન .ppt. શું છે? .ppt યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે .ppt. પછી મિત્રો માઇક્રોસોફ્ટ પેઇન્ટ છે, પેઇન્ટનું ખાસ યાદ રાખો .bmp છે. માઇક્રોસોફ્ટ પેઇન્ટનું એક્સટેન્શન છે .bmp છે, બરાબર. એના પછી વાત કરીએ એક્સટેન્શનની, તો પીડીએફનું હોય તે આવડી જ જાય, .pdf લખેલું હોય .pdf, બરાબર. પછી બીજા એક્સટેન્શનની વાત કરીએ, જો બધા લાઇનમાં છે, યાદ રાખવાનું છે. આ કેનું છે? માઇક્રોસોફ્ટ વર્ડનું. આ છે એક્સેલનું. આ છે કયું છે? પીપીટી એટલે પાવરપોઈન્ટનું છે. BMP એટલે ખાસ યાદ રાખજો, BMP શેનું છે? માઇક્રોસોફ્ટ પેઇન્ટનું છે, બરાબર. અને પીડીએફનું જોઈએ, બરાબર. એના પછી વાત કરીએ આગળ, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટપેડનું કહે તમને, નોટપેડનું તો TXT, નોટપેડનું કહે તો TXT યાદ રાખો. નોટપેડનું .txt, આ ડોટ બધામાં યાદ રાખવાનું છે ફરજિયાત. તમને વેબ પેજનું કે વેબ પેજનું તો HTML, આ તો આવડી જશે. HTML વેબ પેજનું કહેતો. પછી મિત્રો વર્ડ પેડનું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ પેડનું .rtf. જો ભૂલતા નહીં, બધા યાદ રાખવાનું છે .rtf. આ બધા મોઢે હોય ને ઓપ્શન તરત કે મને ટીક કર, બરાબર છે. તો આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો બધા. અને સાથે ચાલો મિત્રો આપણે બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને છે, હું તમને હિન્ટ આપું છું ને, એટલે હિન્ટ આપું એટલે તમારે કાર્ય કરવાનું છે. શું કરવાનું છે? હું તમને એક વસ્તુ આપું, તમારે મને કોમેન્ટ કરવાની, જેટલા આવડે એટલા. ન આવડતા હોય તો ગોતવાનું છે, બરાબર છે. હું અહીંયા જે અંડરલાઇન કરું છું ને, એટલે કે જે રાઉન્ડ કરું છું ને, તમારે મને ખાસ એના ફૂલ ફોર્મ તમારે મને કહેવાનું છે. પહેલાં તો છે
તો મિત્રો તમે જોઈ શકો છો, એક તો આનું બીએમપીનું ફૂલ ફોર્મ તમારે મને કહેવાનું છે. બીએમપીનું ફૂલ ફોર્મ ડોટ બીએમપીનું ફૂલ ફોર્મ શું થાય છે અને ડોટ આરટીએફનું ફૂલ ફોર્મ શું થાય છે. આ પરીક્ષામાં પૂછાય એવું છે, ખાસ યાદ રાખજો. અને આ મિત્રો આ પીડીએફનું ફૂલ ફોર્મ શું થાય. તો ચાલો મિત્રો, આ 3 તમારે મને કોમેન્ટ કરવાનું, નથી આવડતું તો ગોતવાનું છે, બરાબર છે. આગળ વધીએ. એના પછીના પ્રશ્ન આપણે જોઈએ ક્યાં પહોંચ્યા હતા આપણે. તો આપણે પહોંચી ગયા હતા છેલ્લો પ્રશ્ન, એફડીડીનું પૂરું નામ શું છે. એફડીડીનું પૂરું નામ છે મિત્રો ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ. ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ હાવ ઇઝી હોય, પણ ઓપ્શન અંદર જોઈએ ને આપણે કન્ફ્યુઝ થઈ જાય, બરાબર. એટલે આપણે કન્ફ્યુઝ થવા નથી. એફડીડી એટલે શું થાય, ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. મેમરીનો એકમ ટીબી એટલે શું. ટીબી એટલે મિત્રો ટેરાબાઇટ. એ પહેલાં લેક્ચરની અંદર આપણે બધું જોઈ ગયા હતા, બરાબર છે. એમબી, ટીબી, જીબી બધી વાત કરી હતી આપણે. કયું કમ્પ્યુટર માટે જરૂરી બેઝિક ડિવાઇસ નથી. ખાસ જરૂર નથી સ્કેનરની કંઈ જરૂર પડે નહીં. આપણે જરૂર મૂળ કંઈ નહીં પડે. કમ્પ્યુટરની અંદર એક માઉસ હોય, કીબોર્ડ હોય, મોનિટર હોય, બરાબર છે, સીપીયુ, એટલી વસ્તુનું કમ્પ્યુટરમાં જરૂર પડે. બાકી આ બધું એક્સ્ટ્રા તમે છે સ્કેનર ગોઠવી શકો, પ્રિન્ટર ગોઠવી, જે જરૂરિયાત મુજબ તમે એક્સ્ટ્રા ગોઠવી શકો. આગળ વધીએ. થર્મલ પ્રિન્ટરમાં પ્રિન્ટિંગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે. હીટનો ઉપયોગ થાય, બરાબર, ગરમીનો ઉપયોગ થાય. લેસર પ્રિન્ટરમાં પ્રિન્ટિંગ શેના દ્વારા થાય છે. લેસરના કિરણો દ્વારા થાય. શેના દ્વારા, લેસરના કિરણો દ્વારા. ઇન્કજેટ પ્રિન્ટરમાં શું વપરાય છે. લિક્વિડ ઇન્ક વપરાય. ઇન્કની વાત કરીએ લિક્વિડ જ હોય, બરાબર છે. આગળ વધીએ. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર એટલે કે ડીએમપીમાં પ્રિન્ટ શેના દ્વારા થાય છે. ટપકાઓ દ્વારા. ડોટ એટલે ટપકા થાય, ટપકાઓ દ્વારા થતું હોય, બરાબર. જે કે ઇન્ક એટલે ઇન્કમાં થાય, જે કેવી હોય, પ્રવાહી હોય. મુખ્ય કાર્ય પદ્ધતિના આધારે કેટલા પ્રકારના પ્રિન્ટર છે. તો 2 પ્રકારના પ્રિન્ટર છે. ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. પ્રિન્ટરના 2 પ્રકાર યાદ રાખીને નાખવાના. કમ્પ્યુટરની માહિતી કાગળ પર છાપવા માટે શું જોઈશે. પ્રિન્ટર જોઈએ. કમ્પ્યુટરની ડિસ્પ્લે સ્ક્રીન ખૂબ જ નાના ટપકાઓમાં વહેંચાયેલી હોય છે, તેને શું કહેવાય. પિક્સેલ કહેવાય. શું કહેવાય, પિક્સેલ કહેવાય. યાદ રાખી લેજો. કમ્પ્યુટરની અંદર આપણે જે ચિત્ર જોઈ શકીએ છીએ, નાના ટપકાઓનો સમૂહ છે, ત્યારે આપણે ચિત્ર જોઈ શકીએ છીએ, અને મિત્રો પિક્સેલ કહેવાય. શું કહેવાય, પિક્સેલ. યાદ રાખજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ. પિક્સેલ શબ્દ કયા 2 શબ્દના સંયોજનથી બન્યો છે. એક તો પિક્ચર અને બીજું છે એલિમેન્ટ. પિક્ચર અને એલિમેન્ટના શબ્દ પરથી મિત્રો છે અંગ્રેજીમાં પિક્સેલ બન્યું છે. યાદ રાખજો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. કમ્પ્યુટરનો ફોટો કે ઇમેજને સોફ્ટ કોપી તરીકે ઇનપુટ કરવા માટે કયું સાધન વપરાય છે. કયું સાધન વપરાય, સ્કેનર વપરાય. એન્ટર કીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. રિટર્ન કી તરીકે પણ ઓળખવામાં આવે. એન્ટર કીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. રિટર્ન કીના નામથી પણ ઓળખવામાં આવે છે. માઉસમાં કોનું કાર્ય એન્ટર કી જેવું છે. તો કે એલએમબીનું, લેફ્ટ માઉસ બટનનું, બરાબર છે. કયા પ્રકારનું પ્રિન્ટર નાના બિંદુઓને કાગળ પર સ્પ્રે કરીને પ્રિન્ટ કરે છે. સ્પ્રે કરીને એટલે સ્પ્રે શેનો થાય, સ્પ્રે છે પ્રવાહીનો જ થાય, એટલે ઇન્ક જ હોય. શું હોય, ઇન્કજેટ. એવું થોડુંક મગજ ચલાવવાનું. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર બીજા કયા નામથી ઓળખાય છે. કેરેક્ટર પ્રિન્ટર. ડોટ મેટ્રિક પ્રિન્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ને, આવું જ પૂછી નાખે. ડોટ મેટ્રિક પ્રિન્ટર બીજા કયા અન્ય નામથી ઓળખાય છે. કેરેક્ટર પ્રિન્ટરના નામથી ઓળખાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. એટીએમ ઓટોમેટેડ ટેલર મશીન. એટીએમનું ફૂલ ફોર્મ છે ને, ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી. પરીક્ષામાં પૂછે તો ઓટોમેટિક લખીને વી આવે. ઓટોમેટેડ ઈડી આવે છે. ઓટોમેટેડ ટેલર મશીન. ટેલર મશીન યાદ રાખી. ઓટોમેટેડ ટેલર મશીન, ટૂંકમાં ઈડી યાદ રાખો. એ જ તમારે ટીક કરવાનું છે. ઓટોમેટેડ ટેલર મશીન. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ઓએમઆરનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખો. ઓપ્ટિકલ માર્ક રિકોગ્નિશન. ઓપ્ટિકલ માર્ક રિકોગ્નિશનમાં શેની મદદથી કેરેક્ટર અક્ષર વંચાય છે. તો મિત્રો પ્રકાશની મદદથી અક્ષર વંચાય છે. કીબોર્ડમાં મિત્રો છે કી હોય છે F1માં. એફનો મતલબ શું થાય, ફંક્શન કી, ફંક્શન થાય એફનો મતલબ. કીબોર્ડ પર સૌથી મોટી કી કઈ જોવા મળે છે. સ્પેસ બાર. કયું જોવા મળે છે, સ્પેસ બાર. અને સ્પેસ બારની અંદર એક વખત સ્પેસ તમે દબો, મેં તમને પહેલાં વાત કરેલી, એક વખત સ્પેસ તમે દબો તો છે કર્સર એક વખત આગળ જાય. પરંતુ તમે ટેબ દબો ને, ટેબ, તો એ 5 વખત કર્સર છે આગળ જઈને ઊભી રહે છે, બરાબર છે. ખાસ કરીને આપણે ફકરો પાડવા માટે ટેબનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન જોઈએ. માઉસમાં એલએમબી અને આરએમબી વચ્ચે કયું વ્હીલ હોય છે. સ્ક્રોલ વ્હીલ હોય છે. શું છે, સ્ક્રોલ વ્હીલ. એને મિત્રો સ્ક્રોલ વ્હીલ કહેવાય. એને મિત્રો આપણે પેજને છે અપ ડાઉન કરી શકીએ છીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ.
લાઇન પ્રિન્ટર ઓછામાં ઓછી કેટલી લાઇન 1 મિનિટમાં છાપે છે? તો લાઇન પ્રિન્ટર ઓછામાં ઓછી 500 લાઇન 1 મિનિટમાં છાપે છે. કઈ પ્રોસિજર ભાષા છે? પ્રોસિજરલ ભાષા છે મિત્રો. સી છે ને પ્રોસિજરલ ભાષા છે. કેવી છે? સી લેંગ્વેજ. જૂના પ્રોગ્રામ સોફ્ટવેરને હાલની સ્થિતિમાં વ્યવસ્થિત કરવા માટે શું કરવું પડે? અપડેટ કરવું પડે, બરાબર. ટૂંકમાં અપગ્રેડ, બરાબર, અપડેટ કરવું પડે છે. ફોનની અંદર તે મિત્રો સિસ્ટમ અપડેટ આવે, બરાબર છે. બધામાં અપડેટ તો રહેવું જ પડે. અને આપણે જે અપડેટ રહેવું પડે કરંટમાં. કરંટ ખાસ કરજો ને કરંટના વિડીયો મને ખબર જ છે, હું બનાવીશ, બરાબર. સોફ્ટવેર પ્રોગ્રામમાં બગ શું હોય છે? તે બગ એરર હોય છે. શું હોય છે? એરર. કયું ડિવાઇસ પેન્ટિયમ નામથી પણ ઓળખાય છે? માઇક્રો પ્રોસેસર છે પેન્ટિયમ નામથી પણ ઓળખાય. યાદ રાખજો, માઇક્રો પ્રોસેસરનું બીજું અન્ય નામ શું છે? પેન્ટિયમ. એના પછીના પ્રશ્નની વાત કરીએ, આગળ જોઈએ. કયું ગ્રાફિકલ ડિઝાઇન માટેનું સોફ્ટવેર છે? તો કોરલ ડ્ર્યુ છે ને, કંકોત્રીને બધું આની અંદર છપાય કોરલ ડ્ર્યુની અંદર, બરાબર. કયું ટેક્સ્ટ એડિટર નથી? તો પાવર પોઈન્ટ છે, ટેક્સ્ટ એડિટર નથી. નોટપેડ છે ને, ટેક્સ્ટ એડિટર છે, બરાબર છે. પાવર પોઈન્ટ છે એ ટેક્સ્ટ એડિટર છે નહીં. આગળ વધીએ. એસક્યુએલનું પૂરું નામ? સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ યાદ રાખી લેજો ફૂલ ફોર્મ. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ યાદ રાખી લેજો ફૂલ ફોર્મ. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ છે? આઉટલુક એક્સપ્રેસ પહેલાં ગૌણ સેવા પસંદગી અંદરની અંદર સીપીટી આવતી, કોમન પ્રોફિશિયન્સી ટેસ્ટ. એની અંદર આઉટલુક એક્સપ્રેસ તરીકે એક છે, એની અંદર સબ્જેક્ટ હતો. શું હતો? આઉટલુક એક્સપ્રેસની અંદર શું કરવાનો હતો? મેલ કરવાનો હોય છે. એ લોકો મેલ આપણને આવે, ઈમેલ આઈડી ઉપર આપણે મેલ કરવાનો હોય છે, મેલ લખવાનો હોય છે, બરાબર છે. તો ઈમેલ ક્લાયન્ટ તરીકે પ્રોગ્રામ સોફ્ટવેરનું નામ છે ઈમેલ ક્લાયન્ટ, બરાબર. આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ છે? ઈમેલ ક્લાયન્ટ પ્રકારનો સોફ્ટવેર પ્રોગ્રામ છે. યાદ રાખી લેજો. ગૌણ સેવા પસંદગી મંડળ પહેલાં સીપી. હું કામ મેં તમને ગૌણ સેવા પસંદગી મંડળ યાદ દેવડાવ્યું? કારણ કે મેં તમને કીધું હતું આઈડી આવે ઈમેલ ક્લાયન્ટ આઉટલુક એક્સપ્રેસ, એમ એટલે હિન્ટ મળે કંઈક. આગળ વધીએ. એના પછી પ્રશ્ન જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનો સોફ્ટવેર છે? તો સિસ્ટમ સોફ્ટવેર છે ઓપરેટિંગ સિસ્ટમ. પ્રોગ્રામિંગ લેંગ્વેજની વાત કરીએ, જાવા છે, બેઝિક છે, સી છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. કયું વર્ડ પ્રોસેસર સૌ પ્રથમ આવ્યું હતું? તો વર્ડ સ્ટાર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વર્ડ પ્રોસેસર પહેલાં આવ્યું હતું સૌ પ્રથમ. વર્ડ પ્રોસેસર કયું છે? વર્ડ સ્ટાર. જીયુઆઈનું પૂરું નામ? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. અને શેની કઈ પેઢીમાં આવ્યું હતું? ચોથી પેઢીમાં આવ્યું હતું. લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, બરાબર. કમ્પ્યુટરનો વાયરસ શું છે? મિત્રો વાયરસનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખેલું. વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સીઝ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આઈએમપી. વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સીઝ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. જીઆઈએફનું પૂરું નામ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે અને પૂછાઈ ગયેલું છે. ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. પીડીએફ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, બરાબર. પીડીએફનું ફૂલ ફોર્મ જેવી રીતે જીઆઈએફ આપણે જીપ ફાઇલ બોલી. શું બોલી? જીપ ફાઇલ આપો એમ. જીપ ફાઇલ એટલે એક પ્રકારનો ઇમેજ. ઇમેજ એ કેમાં હોય? જીપ ફાઇલમાં હોય. તો ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ. ફાઇલને એક જગ્યાએથી અન્ય જગ્યાએ ખસેડવા કયો કમાન્ડ વપરાય છે? મૂવ કમાન્ડ વપરાય છે. મૂવ, બરાબર છે. કયો સોફ્ટવેર એનિમેશન બનાવવામાં વપરાય છે? તો માયા સોફ્ટવેર એનિમેશન બનાવવા વપરાય છે. કમ્પ્યુટર વાયરસ શું છે? એક ખામીયુક્ત પ્રોગ્રામ છે. કમ્પ્યુટર વાયરસ શું છે? એક ખામીયુક્ત પ્રોગ્રામ છે. કમ્પ્યુટરમાં ફાઇલને ડિલીટ કર્યા બાદ ક્યાં જોઈ શકાય છે? રિસાયકલ બિનમાં. કમ્પ્યુટર છે રિસાયકલ બિનનો કેટલો ભાગ રોકે છે મિત્રો? 10% ભાગ છે મેમરીનો. 10% ભાગ રિસાયકલ બિન રોકે. આગળ વધીએ. એના પછીના પ્રશ્નની વાત કરીએ. એમએસ ઓફિસમાં કયા સોફ્ટવેરનો સમાવેશ થતો નથી? તો એમએસ ઓફિસમાં હશે નોટપેડનો ન થાય, પેઇન્ટનો ન થાય. એમએસ ઓફિસની અંદર માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ, માઇક્રોસોફ્ટ એક્સેલ, માઇક્રોસોફ્ટ વર્ડ, આ બધા પ્રોગ્રામનો સમાવેશ થાય છે. આપણે જાણીએ જ છીએ એ બધા, બરાબર છે. આગળ વધીએ. કઈ કંપનીએ કોમ્પ્યુટર લેંગ્વેજ જાવા ડેવલપ કરી છે? તો સન માઇક્રો સિસ્ટમે છે કોમ્પ્યુટર લેંગ્વેજ જાવા છે ડેવલપ કરી છે. HTML હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજમાં આડી લાઇન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. HR ટેગનો ઉપયોગ થાય છે આડી લાઇન દોરવા. HR ટેગ. કયો? HR. કયું સોફ્ટવેર ઈમેલ ક્લાયન્ટ છે? ઈમેલ આઉટલુક એક્સપ્રેસ. યાદ રાખી લેજો, આઉટલુક એક્સપ્રેસ ઈમેલ ક્લાયન્ટ છે. કમ્પ્યુટરમાં જૂના સોફ્ટવેરની આવૃત્તિને અદ્યતન એટલે કે નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? અપગ્રેડ કહેવાય. શું કહેવાય? અપગ્રેડ કહેવાય. તો મિત્રો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. વિડીયો ગમ્યો હોય ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.